આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે અમદાવાદથી સામે આવી છે ભાઈ બહેનના અનોખા સ્નેહની હૃદયસ્પર્શી કહાની। અમદાવાદની રિપલ પ્રજાપતિએ વર્ષ 2004થી 2013 સુધી સતત 10 વર્ષ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી। ચોથા ધોરણમાં ભણતી રિપલે ટીવી પર અન્ય બહેનોને રાખડી બાંધતા જોઈને ઈચ્છા વ્યક્ત કરી અને પિતાએ દીકરીનું સપનું સાકાર કર્યું। આજે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે, છતાં રિપલનો સ્નેહ અકબંધ છે। દિલ્હી સુધીનું અંતર ભલે વધ્યું હોય, પરંતુ રિપલના દિલમાં પોતાના ભાઈ માટેનો સ્નેહ આજે પણ એટલો જ ગાઢ છે। રક્ષાબંધનના આ પાવન પર્વે રિપલને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રેમની આ રેશમી દોરીનો સંબંધ હંમેશા અતૂટ રહેશે। મારી જો હર હંમેશ માટેની જે પરંપરા છે એ મેં જાળવી રાખી છે। આજ સુધી બી હું સ્પીડ પોસ્ટમાં રાખડી અને એક શુભેચ્છા લેટર મોકલું છું। તેની સાથે મને એક પ્રતિભાવ બી સારો મળે છે, એ માટે હું ખુશ છું। એક નાની બહેન તરીકે હું ભાઈ માટે થઈને એક પ્રાર્થના કરું છું કે તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને એ દીર્ઘાળુ બને। અને બસ હું ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે ભગવાન તમે એમને આવી જ રીતે દેશમાં આગળ વધારતા રહેજો, એવી મારી એક ઈચ્છા છે। શુભ આશીષ પાઠવીએ, તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, શુભકામના પાઠવીએ છીએ। દર વખતે અમે 2014થી 22 સ્પીડ પોસ્ટ સાહેબને રાખડી બાંધવાનું ભૂલતા નથી અને પત્ર દ્વારા તેમને લાગણી અને શુભેચ્છા પાઠવીએ છીએ।